પાટણના હારીજમાં ગટર અને પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે। વોર્ડ નંબર 5માં ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી મુશ્કેલીઓ વધી છે। દરજી સોસાયટીથી મેઇન બજારના માર્ગો પર ગંદા પાણી ફરી વળ્યા છે। 3 મહિનાથી ગંભીર સમસ્યા છે, છતાં પણ પાલિકા તંત્ર હજી પણ મૌન સેવી રહ્યું છે। પાલિકા પ્રમુખના જ વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સત્તાધારી પક્ષના સભ્યો જનતા માટે મેદાને આવ્યા છે। નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વોર્ડ નંબર 4માં પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે। સ્થાનિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું। મારું કોર્નર ઉપર જ મકાન છે દરજી સોસાયટીમાં। ગંદુ પાણી એટલું બધું આવે છે કે અહીં કને અમારા બાયણા બંધ કરીને રાખવું પડે છે, બરોબર। 1 મિનિટ પણ બેસાતું નથી અમારાથી, અને પાણી બી પીવાનું આવતું નથી સારું, બરોબર। તો આના માટે કંઈક અમારી વ્યવસ્થા કરો તો બહુ મહેરબાની। આરએનબી દ્વારા પહેલાં જાણ કરી કે અમે અમારો રોડ બનાવી રહ્યા છીએ, તમારે જે કંઈ કામકાજ કરાવવાનું હોય, ભૂગર્ભ ગટરનું કે અંડરગ્રાઉન્ડ કરવાનું હોય એ તમે એડવાન્સમાં કરી લો, જેથી પાછળથી તમારે કોઈ ડખો થાય નહીં। તો નગરપાલિકાએ ભૂગર્ભ ગટરનું અંડરગ્રાઉન્ડ કામ ન કર્યું, એના કારણે આ પબ્લિક દેશની પબ્લિક અને શિશુ મંદિરના બાળકો બહુ હેરાન થઈ રહ્યા છે। પર ડે રોજના 1000 થી 1200 છોકરા અપડાઉન કરે છે અહીંયા શિશુ મંદિરમાં ચાલીને, તમને ચાલવામાં તકલીફ પડે છે। એકદમ ગંદુ પાણી આવી રહ્યું છે ગટરનું। અહીંથી રેગ્યુલર 1000 બાળકો શિશુ મંદિરના નીકળે છે, બરાબર। એમને આ ગંદા પાણીમાંથી ચાલવું પડે છે, બરાબર। એમના પગમાં ફોડા ભરી જતા હશે અને એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। એના ટ્રસ્ટીઓના રોજ મને ફોન આવે છે કે અહીંનું કંઈક કરાવો। ડેલી 1000 બાળકો શિશુ મંદિરના અહીંથી નીકળે છે, બરાબર। અમે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ, પ્રમુખને કહીએ છીએ, તેના અધિકારીને કહીએ છીએ, પણ કોઈ વાત સાંભળવામાં નથી આવતી। ઘણીવાર કંઈ પાઇપ નાખવી પડે છે, આ કરવી પડે, પણ કોઈ સમસ્યાનું નિવારણ છેલ્લા 2 મહિનાથી આવતું નથી। જે સમસ્યાઓ છે પાણીની અને ગટરની અને બીજી જે અત્યારે ફેઝ 2નું કામ ચાલી રહ્યું છે અમૃત યોજના અમૃત 2 હેઠળ, તો અમારાથી શક્ય એટલા બનતા પ્રયાસો કરી મારાથી અને સભ્યો જોડે તથા સ્ટાફ જોડે સંકલનમાં રહી અને હારીજની પ્રજાને જેમ બને એમ યોગ્ય અને સારી સુવિધાઓ વહેલી તકે મળી રહે એ માટે મારા પૂરતા પ્રયત્નો કરીશ। 5મા વોર્ડમાં ચૂંટાઈને આવેલા અમારા ડિરેક્ટરો પ્રમુખ પણ અમારો ફોન ઉપાડતા નથી, અને આવી ગંદકીમાં શાળાઓમાં બાળકો જાય છે, શિશુ મંદિર 1000 બાળકો ભણવા જાય, કોલેજમાં જાય, પણ આવા ગંદા પાણીમાં હેડે છે। આ પીવાનું પણ અમારે આવું પીવામાં આવે છે, તૂટેલી પાઇપ। અમારે કોઈ પ્રમુખ કોઈ વાત અમારે નગરપાલિકા સાંભળતી નથી। અમે કલેક્ટર સુધી પણ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છે, ધારાસભ્યને અમે રજૂઆત કરી છે, કોઈ વાત ધ્યાનમાં લેવાતી નથી।